નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉક્ટર પંકજ નાગર. હર હંમેશની જેમ તમારી સાથે જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાનના નેજા હેઠળ કંઈક નવી વાત લઈને હાજર છું. મિત્રો, આપણે રાજકીય આગાહી કરતા હોઈએ છીએ, યુદ્ધની આગાહી કરતા હોઈએ છીએ, ગ્રહ બદલાય, ગોચર બદલાય, તેની પણ અસંખ્ય ચર્ચા કરતા હોઈએ છીએ. પરંતુ એક જાતકને યુદ્ધ કરતાં પોતાની વ્યક્તિગત કુંડળીમાં વધારે રસ હોય છે. આજે ચર્ચા કરીએ કેટલાક કુંડળીના વિશેષ સંબંધોની કે જે તમારા અંગત જીવનને પણ ક્યાંક સ્પર્શી શકે છે અને એના લાભ કે નુકસાન તમને થઈ શકે છે. તો આવો આજે આપણે વાત કરીએ જન્મકુંડળીના સૂર્ય અને શનિના સંબંધોની એક અનેરી વાત. સૂર્ય અને શનિના સંબંધો એટલે માત્ર સૂર્ય અને શનિ સાથે જોડાય એની વાત નથી. સૂર્યની સામે શનિ આવે તો પણ પ્રતિયુતિનો પણ એક સંબંધ ગણાય. યુતિ, પ્રતિયુતિ, દ્રષ્ટિ, આવી અસંખ્ય વાત હોય છે. સૂર્ય શનિની વાત કરીએ તો સૂર્ય બ્રહ્માંડનો રાજા છે અને પિતા પણ છે. શનિની વાત કરીએ તો એ સેવક છે અને સૂર્યનો પુત્ર પણ છે. પરંતુ આ પિતા પુત્ર વચ્ચે સદીઓથી એક તુમુલ યુદ્ધ ચાલ્યા કરે છે. એ ભગવાન રામની કુંડળીમાં હોય અને ભલે ઉચ્ચનો સૂર્ય હોય કે ઉચ્ચનો શનિ હોય, પ્રતિયુતિમાં હોય તો તમે જાણો છો કે રાજા રામ, ભગવાન રામ કેવી રીતના બન્યા, કેટલા સંઘર્ષ એમણે એમના જીવનની અંદર વેઠ્યા. ગણાયની, વીણાયની, ઘર છોડતાની સાથે પિતાનો વિરહ, 14 વર્ષનો વનવાસ, રાવણ સાથેનું યુદ્ધ અને એવી અસંખ્ય વિટંબણાઓ બાદ રાજા રામ ભગવાન રામ સુધીના પદ સુધી પહોંચ્યા. જય શ્રી રામ. બિલ ગેટ્સની કુંડળી જુઓ તમે, એમના પંચમ ભાવની અંદર સૂર્ય શનિની યુતિ છે. બિલ ગેટ્સનું નામ પડે એટલે આપણને અબજો 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 ડોલર દેખાવા લાગે. તો મિત્રો, એણે પણ પોતાના બાળપણની અંદર સતત સંઘર્ષ કરેલો છે. તમે એની બાયોગ્રાફી વાંચજો, બહુ દિલચસ્પ છે. તો આ છે સૂર્ય શનિના સંબંધો. કોઈની પણ કુંડળીમાં સૂર્ય શનિના સંબંધો જ્યારે આવે ત્યારે એક વાત સુનિશ્ચિત છે કે પ્રતિયુતિ હોય કે જોડાણ હોય, એટલે કે યુતિ હોય, તો આ યુતિ પિતાને ભારે નુકસાન કરી શકે છે. પિતાને સખત મુસીબતોમાં રાખે છે અને જ્યાં જ્યાં આવી યુતિ કે પ્રતિયુતિ હોય એવા જાતક માટે પિતાનું સુખ અલ્પ બની જાય છે. ઘણા બધા બનાવો બની શકે છે. કેટલાક કિસ્સાઓની અંદર પિતાનું વહેલું મૃત્યુ, ક્યારેક મારા અવલોકન એવા પણ છે કે પિતા અને પુત્ર સાથે રહી શકતા નથી. કેટલીક વાતો એવી છે કે જેમ કે સૂર્ય શનિની યુતિ, અગર તો સૂર્ય શનિની પ્રતિયુતિના કારણે જ્યાં સુધી પિતા અને પુત્ર આ જગત ઉપર હોય ત્યાં સુધી બંનેની પ્રગતિમાં ક્યાંક ને ક્યાંક અવરોધ ઊભા થાય છે, ક્યાંક પ્રગતિ રૂંધાય છે. આવા જાતકોનું જીવન અતિ સંઘર્ષમય હોય છે. નિષ્ફળતાઓ તો વારંવાર જાણે એમના ખિસ્સામાં જ ફરતી હોય, એમના ઘરની અંદર ફરતી હોય એવો અહેસાસને અનુભવ આ યુતિ કરાવે છે. અહીં શનિ સૂર્યને ગાંઠતો નથી. આ એક એવો પુત્ર છે કે જે રિબેલિયસ છે, ક્રાંતિકારી છે અને પિતાની દરેક આજ્ઞાનું અવહેલના કરે છે. પિતાના દરેક હુકમને એ ગાંઠતો નથી. બ્રહ્માંડની અંદર પણ જ્યારે તમારી મૂળ કુંડળીના સૂર્ય ઉપરથી શનિનું ભ્રમણ આવે ત્યારે શનિ સૂર્યને છોડતો નથી. કારણ કે આ બ્રહ્માંડના અતિ કટ્ટર શત્રુઓની યુતિ છે.
એક અગ્નિ છે, બીજો વાયુ છે, એક પ્રકાશ છે, બીજો અંધકાર છે, એક કેસરી છે, બીજો વાદળી છે. એક મહિના માટે એક રાશિમાં રોકાય છે, જ્યારે શનિ 2.5 થી 2.5 વર્ષ સુધી એક રાશિમાં રોકાય છે. મિત્રો, શનિ એટલે ધીરે ધીરે આ સ્લો ગતિથી ચાલનારો ગ્રહ ખાસ કરીને સૂર્ય પરથી પસાર થાય ત્યારે સૂર્યને ખૂબ જ પરેશાનીઓ આપે છે. જ્યારે પુત્રની કુંડળીમાં સૂર્ય પરથી શનિનું ભ્રમણ શરૂ થાય તો પિતા માટે અતિ હાનિકારક સાબિત થાય છે. અને તમારી પોતાની કુંડળીમાં મૂળ સૂર્ય ઉપરથી શનિનું ભ્રમણ શરૂ થાય ત્યારે તમારા માઠા દિવસોની શરૂઆત થાય છે. મિત્રો, ઉપાય તરીકે કેટલી વાત ચોક્કસ કરીશ કે આવા સમયે આદિત્ય સ્ત્રોત કરવા જોઈએ. રોજ સૂર્યને તાંબાના લોટામાં કરણનું ફૂલ મૂકી થોડું કંકુ અંદર ડાયલ્યુટ કરી અને સૂર્યને ઓમ ધૃણી આદિત્યાય નમઃ બોલી અને અર્ક આપવું જોઈએ. સૂર્યનું રૂબી ધારણ કરવું જોઈએ, ગ્રીનિચોટાઇટિસ ધારણ કરવું જોઈએ, પિતાને સવારે ઉઠીને નમન કરવું જોઈએ. આવું બધું કરવાથી આવા વિપરીત ભ્રમણોમાંથી જાતકને એક સહાય મળે છે, આંશિક ફાયદો થાય છે અને એનાથી સૂર્ય શનિના વિપરીત ભ્રમણોમાંથી છૂટી શકાય છે. પુનઃ બીજી કેટલીક યુતિ કે સંબંધોની વાત લઈને હાજર થઈશ. ત્યાં સુધી નમસ્કાર.